કે ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 5 વ્યક્તિ આગળ હું વાત કરીશ કે આ ભાઈએ મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે, એની ગેરહાજરીમાં એનું નામ દઈને. આ હૃદયને ભીનું બનાવવાનો, અંતરના અહંકારને ઓગાળ્યાનો અનુપમ ઉપાય છે. આપણે બીજાના ગુણ બીજાની આગળ ગાશું તો અહંકાર ઓગળશે. આ એનો બહુ મોટો ફાયદો છે. આપણે આપણી પ્રશંસા આપણે મુખે કરશું, યા તો કોઈ આપણા વખાણ કરતા હશે એને સાંભળશું, તો અહંકાર વધશે, જાડો થશે, મજબૂત થશે. અને જેટલો અહંકાર વધશે ને એટલું હૃદય કડક થઈ જાય. કડક હૃદયમાં ભક્તિ ઉગે નહીં. જેમ કડક ભૂમિમાં કંઈ તૃણાદિક ઉગતા નથી, એમ કડક હૃદયમાં પ્રેમ ભાવ લાગણી ઉદય થતી નથી. કડક ભૂમિમાં પાણી ઉતરતું નથી. એમ કડક થઈ ગયેલા હૃદયમાં સંતની વાણી ઉતરતી નથી, વચનામૃત પરા વાણી ઉતરતી નથી. કડક ભૂમિમાં પાણી ન ઉતરે અને કડક હૃદયમાં પરમેશ્વરની અને સંતની વાણી ન ઉતરે. અને કડક હૃદય આપણું ત્યારે થઈ જાય છે આપણે આપણી પ્રશંસા સાંભળીએ છીએ.